શાંતિ પાઠ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગયા વખત આપણે અભેદ ઉપદેશ ઉપર વિચાર કરતા હતા અને એની અંદર ઘણી બધી વાતો ચર્ચાઈ ગઈ. છેલ્લી થોડીક વાતો રહી ગઈ હોય તેના પર પ્રકાશ પાડી અને નવા મંત્ર પર આપણે જઈશું. તો 24 જુલાઈ કઠોપનિષદ અધ્યાય 2 વલ્લી 1 મંત્ર 10 ઉપર આપણે વિચાર કરવાનો છે. તો મંત્ર 10 બોલાવો અને થોડુંક છેલ્લે બાકી હતું તત્પશ્ચાત આપણે આગળ જઈશું. મંત્ર 10. યદેવેહ તદમુત્ર યદમુત્ર તદન્વિહ મૃત્યોસ્સ મૃત્યુમાપ્નોતિ ય ઇહ નાનેવ પશ્યતિ. ભાષાંતર એકવાર. જે તત્વ અહીં છે તે જ ત્યાં છે, જે ત્યાં છે એ અહીં છે. આવું હોવા છતાં જે કોઈ એક જ તત્વ છે એવું દર્શન કરી શકતા નથી, ભેદનું દર્શન કરે છે. હું જુદો, પેલો જુદો. હું તો માણસ છું ને, અને પેલું તો ઝાડ છે ને. હું માણસ છું, પેલો પર્વત છે. આવો ભેદ આપણે જોતા હોઈએ છીએ. આપણને એ સમજાતું નથી કે જે તત્વ આત્મ તત્વ મારામાં છે એ જ ત્યાં છે, અને જે ત્યાં છે એ જ અહીં છે. અર્થાત પુષ્પની માળાના દ્રષ્ટાંતમાં જોઈએ તો માળા એક, એમાં ફૂલ અનેક, પણ એક ફૂલમાંથી દોરો જ્યારે પરોવવામાં આવે ત્યારે અહીંથી નીકળી અને બીજામાં જાય. એટલે આ ફૂલમાં જે દોરો છે એ આગલા ફૂલમાં પણ છે, અને આ ફૂલમાં જે દોરો પરોવાયેલો છે એ પાછલા ફૂલમાં પણ છે. એવું સમજાતું નથી અને આપણે એમ માનીએ છીએ કે અમે બધા જુદા જુદા છીએ. અરે હું તો માણસ છું ને, આ તો કૂતરો છે, એ તો કૂતરો છે ને, પેલો તો હાથી છે, આ તો હાથી છે ને, પેલો તો બ્રાહ્મણ છે. એ આ ભેદનું દર્શન કહેવાય. પણ જે આત્મા મારામાં છે એ જ કૂતરામાં છે, કૂતરામાં છે, હાથીમાં છે, હાથીમાં છે, કીડીમાં છે, કીડીમાં છે, એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણમાં છે. અને યાદ રાખવાનું, જે બ્રાહ્મણમાં આત્મા છે એ જ પેલા ચાંડાલમાં છે. ચાંડાલ એટલે કોણ? મળદું જાય અને છેલ્લી વખતે કફન ઉતારી લે એને ચાંડાલ કહેવાય, સ્મશાનમાં રહેતો હોય. પણ આપણે આવા ભેદભાવ પાડે. એ તો બહુ સુંદર વાત કરી. અને મહાત્મા ગાંધીજીએ બધાને એક કરવાના પ્રયત્નો કર્યા, પણ એમ કોઈ એક થાય એવા આપણે છીએ નહીં. આપણે તો ભેદ આ અડાય આ ના અડાય એવું વિચારતા વિચારતા ભેદના દર્શન કરીએ છીએ. અને ત્યાં કહેવાય ગયું હતું કે જે અહીં છે ત્યાં છે. આત્મા સત, ચિત્ત અને આનંદ છે. અને એ સચ્ચિદાનંદ આનંદ માણસમાં 3 છે. સત પણ છે, ચિત્ત પણ છે અને આનંદ પણ છે. પણ પર્વત છે ને એમાં સત ખરું પણ ચિત્ત નહીં. એટલે વિંધ્યાચળ અરવલ્લીને ના ઓળખે, અરવલ્લી હિમાલયને ઓળખે નહીં. હું ઘણી વાર દાખલો આપું છું કે લીમડો અને પીપળો એક જ સાથે હોય, 40 વર્ષ જોડે જોડે ઊભા હોય, અને છતાં લીમડાને ખબર નથી, અડીને રહેતો હોય કે આ પીપળો છે. પીપળાને ખબર નથી કે આ લીમડો છે. એનું કારણ એક જ છે
બંનેમાં સત તો છે જ. સત એટલે અસ્તિત્વ, અસ્તિત્વ એક્ઝિસ્ટન્ટ. બોથ એક્ઝિસ્ટ બટ દે ડોન્ટ નો ઈચ અધર. એટલે લીમડો ને પીપળો બંને અસ્તિત્વમાં છે, જાણતા નથી, કારણ કે જડ છે. જ્યારે માણસમાં ચૈતન્ય છે. આપણે જડ તો નથી, આપણે ચેતન છીએ, અને છીએ તો ખરા જ. આઈ એક્ઝિસ્ટ એટલે જેના માટે આઈ વપરાય. આઈ એટલે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. આઈ એમ, હું છું. આવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે હું જાણું છું કે હું છું એટલું જ નહીં, હું જાણું છું કે હું માણસ છું. એટલે હું છું પણ ખરો અને જડ નથી, એટલે પ્રશ્ચિત છું. હું સત છું, ચિત્ત છું. આવું જ્યારે સમજાય પ્રગટે આનંદ, એટલે હું આનંદ સ્વરૂપ પણ છું. દેટ મીન્સ આઈ એમ એક્ઝિસ્ટન્સ, બ્લીસ એન્ડ કોન્શિયસનેસ. આવું બધું જ આપણે આગલા મંત્રમાં ગયા રવિવારે ખૂબ વિશદતાથી ચર્ચીને ગયા હતા. પછી ગયા વખતની વાત જ્યાં અધૂરી રહી હતી ત્યાંથી હવે આપણે આગળ જઈએ. આવી રીતે આ જગત છે ને એ આપણું બનાવેલું નથી, ઈશ્વરની સૃષ્ટિ છે. ઈશ્વરે જે કંઈ બનાવેલું છે ને એમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. ઈશ્વરે નથી બનાવ્યું જે એમાં કદાચ ફેરફાર થઈ શકે. યુ કેન ચેન્જ. કાર કાપી કરી અને કંઈક નવું કરી શકો. આજના નવા જમાનાની પ્રેક્ટિસ ચાલે છે, એમાં એક પ્લાસ્ટિક સર્જરી એવો એક વિષય, માઇકલ જેક્સન નામ તોથી તમે પરિચિત છો. હતો જુદી જાતનો, ભગવાને બનાવેલો, પણ પ્લાસ્ટિક સર્જને આવી અને એની ધોળી ચામડી કરી નાખી, નિગ્રોમાંથી સફેદ બનાવી દીધો. એટલું જ નહીં, એના શેપ શાપ જે નહોતા ગમતા એને દર વર્ષે એક ઓપરેશન તો એને કરાવે જ. આ માઇકલ જેક્સન બહુ પ્રખ્યાત ડાન્સર અને ગાયક પાશ્ચાત્ય જગતનો, ભગવાન એને લોકો માને. પણ જો આપણે જે બનાવ્યું ને એમાં ફેરફાર થાય, બાકી સૃષ્ટિમાં આપણે ચેન્જ ના કરી શકીએ. તો સમજવાનો પ્રયત્ન કરવાનો કે આ જગત છે એ ઈશ્વરનું સર્જન છે. ઈશ્વરનું સર્જન છે એ સૃષ્ટિ કહેવાય. એમાં ફેરફાર નહીં કરાય. પણ સત્ય દર્શન કરવું હોય તો આપણી દ્રષ્ટિમાં ફેરફાર થઈ શકશે. આપણી દ્રષ્ટિમાં ફેરફાર થઈ જાય કારણ કે આપણી છે. પણ ઈશ્વરની સૃષ્ટિ છે એમાં ફેરફાર કરવાનો હક કોઈને છે નહીં, કરી શકે તેમ નથી, એનું સામર્થ્ય પણ છે નહીં. એટલે ઈશ્વરે જે સૃષ્ટિ બનાવી એ એક જ છે. આપણને દેખાય છે બે, બહુ સમજાવી ગયું છે આ વાતો કે દેખાય બે, બોલાય બે, પણ છે તો એક. સોનું અને બંગડી બોલાય બે, પણ બે છે. જો તમે મને હા કહેશો કે સોનું અને બંગડી બે છે, તું એવું કહીશ કે બંગડી મને આપી દો, સોનું રાખો ને તમે, બટ યુ કાન્ટ ડિવાઈડ. અથવા એવું કહું કે બંગડી મને આપો ને સોનું તમે રાખો, તોય શક્ય નથી. જ્યાં જ્યાં બંગડી છે ત્યાં ત્યાં સોનું છે જ. અને યાદ રાખવાનું કે જ્યાં જ્યાં ઘડો છે ત્યાં ત્યાં માટી છે. એમ જ્યાં જ્યાં સર્જન છે ત્યાં ત્યાં સર્જનહાર છે. સર્જનહાર તમારાથી જુદો નથી, અને સર્જનહાર એટલે ઈશ્વર. બીજો દ્રષ્ટાંત આપું તો કારણ અને કાર્ય બોલાય છે બે. માટી કારણ અને ઘડો કાર્ય. એટલે માટી જ ઘડો બન્યો, માટી જ કોડિયા, માટી જ નળિયા, માટી જ ઈંટ. એટલે કારણ છે ને એ કારણ પોતે જ કાર્ય બની જાય છે. આટલું સમજાય છે? સોનું છે ને એ જ બંગડી બને, વીંટી બને.
એરિંગ બને, અછોડો બને. અરે એક સોનું છે, એક કારણ અને બીજું કાર્ય. એટલે એવું કહેવાય કારણ કાર્યમાં અનુસ્યુત છે. અર્થાત લીંબોડી લીમડામાં અનુસૂત છે, અથવા ગોટલી આંબામાં અનુસૂત છે, અથવા ટેટો વડલામાં અનુસૂત છે. હવે પકડાયું નહીં આટલું રિપીટેશન પછી. કેમ કે એક કારણ અને બીજું કાર્ય, તો કારણ જ કાર્ય બની જાય છે. આટલું તમને અવશ્ય પકડાવવું જોઈએ. અને એ પકડાય તો હવે વિચારવાનું, જગત કોણે બનાવ્યું? જગત તો કાર્ય છે. કોનું? તો ઈશ્વરનું. ઓહો, તો જો ઈશ્વર આ સૃષ્ટિ માટે કારણ હોય ને, તો કારણ કાર્યથી ભિન્ન હોઈ શકે નહીં. પર્વત કોણ બન્યું? ઈશ્વર. સાગર કોણ બન્યું? ઈશ્વર. સરિતા કોણ બન્યું? ઈશ્વર. વૃક્ષો કોણ બન્યું? ઈશ્વર. ભૂચર, ખેચર, જળચર, જેટલા પશુ છે, પંખી, જે કંઈ છે, આ બધું ઈશ્વરે જ બનાવ્યું હોય તો ઈશ્વર બનાવી અને અંદર પ્રવેશ કરી ગયો. ગોટલીમાંથી આંબો બન્યો હોય તો આંબાના ડાળામાં, પાંદડામાં, મૂળિયામાં, થળમાં શું હોય? ગોટલી, ગોટલી અને ગોટલી. આટલું પકડાય. હવે સમજો, ઈશ્વરે જો આપણને બધાને બનાવ્યા હોય તો ઈશ્વર ક્યાં છે? આપણી ભીતર. બોલાય બે, ઈશ્વર અને જગત છે એક. આટલું તમને જો પકડી જશે, આજે મહત્વની વાત, કોઈ મંદિરમાં તમારે જવાની આવશ્યકતા નહીં રહે. કોઈ ચારધામની યાત્રા કરવાની જરૂર નહીં રહે. તમે ચારધામની યાત્રા એટલે કરો છો, તમને એવું લાગે છે કે ઈશ્વર ત્યાં છે. ઈશ્વર તો અંદર છે આપણે, પણ કેમ પકડાતું નથી? કારણ કે જન્મ્યા ને ત્યારથી ભેદ દ્રષ્ટિ જોવાની ટેવ પડી ગઈ છે. માં, માં, મમ્મી, મમ્મી, એટલે હું ને એ બે જુદા છે. જો બધી વસ્તુઓ બે બે જોવાની ટેવ પડી ગઈ છે. વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન વિથ નોટ સેલ્ફ. નોટ સેલ્ફ એટલે અનાત્મા. અને પેલી માં બી જન્મતાની સાથે એ બગોડી ગોગડી આમ રમાડે કરે, એટલે એને એમ લાગે છે કે આ મારો છે, બાળકને એમ લાગે છે કે આ મારી છે. આ શરૂઆત ત્યાંથી થઈ ગઈ. અને પછી હું તમને કહું છું, તમે બધા પુરુષો પરણેલા છો, હું તમને એક પ્રશ્ન કરું છું, કોઈ બાપની છોકરી તમારી પત્ની બની કઈ રીતે ગઈ? શું તમે જાદુ કર્યો? મને તો કંઈ સમજાતું નથી. ના સ્વામીજી, અમે માની લીધું. ક્યારથી? હસ્ત મેળાપ કર્યા ત્યારથી. તો આ પ્રશ્ન છે માન્યતાનો. દ્વૈત દર્શન એ માન્યતાનો પ્રશ્ન છે. એટલે જે તમારા હાહરાને તમે ઓળખતા નહોતા, કોઈક દાડો કોઈ છોકરીનું માગવું આવ્યું અને તમે ભૂલમાં ખોટી ખોટી હા પાડી દીધી. ખોટી ખોટીઓ શું કરવા? દુઃખી થવા હા પાડી દીધી. અને હા પાડ્યા પછી તમને જ ખબર છે કેવી મજા આવી ગઈ. પણ તમે આ કોકની છોકરી તમારી પત્ની બની કેમ? તો કે મેં માની લીધું આજથી. અને પછી ગોર મહારાજ બેઠા હોય, મંત્રો બોલાવે, બધું તમારા પાસે સપ્તપદી કરાવે, બધું કરાવે. એટલે એમ કે આજથી હું મારી પત્ની, પછી એમ કે એના સુખમાં હું સુખી, એના દુઃખમાં હું દુઃખી. એવું નહીં, એના દુઃખમાં હું સુખી અને મારા સુખમાં એ દુઃખી. મંત્ર એવા હોવા જોઈએ. કારણ કે દ્રશ્ય આપણે એવું જોઈએ છે. ટૂંકમાં દ્વૈત એટલે ભેદ છે નહીં. અને આ મંત્ર આપણને શું સમજાવે છે? કે બધું અભેદ છે. અને અભેદ દેખાય તો અભયતા દેખાય. ઋષિ મુનિઓ જંગલમાં રહેતા હતા. હું બહુ નાની ઉંમરે હિમાલય ગયો. એવું કે તમારી તમે મને ઓળખો નહીં એવી મારી વેશભૂષા હતી. બહુ મોટી દાઢી હતી મારી. વાળ આમ ફેર્યા, તેલ મળે નહીં, વાળમાં ગૂંચડા પડેલા હતા. પછી મને બધા કહે કે તમે આશ્રમમાં હિમાલયમાં જ્યારે આ જંગલમાં જશો નહીં. મેં કીધું કેમ? તો કે ત્યાં રીંછ આવે છે. એટલે મેં કીધું મારે દાઢીને વાળને મોટા, રીંછને વાર મોટા,
અને એને મોટી દાઢી, અમે તો ભાઈબંધી કરીશું એમ કરીને રોજ જતો હતો. ઐક્ય સમજાય ને તો ભય ના લાગે. જ્યારે હું એની સાથે આત્મીયતા કરી શકું, એક સિદ્ધાંત બહુ મોટો છે. તમને કોઈ પણ પ્રાણીનો ભય લાગશે ને ત્યારે ભય તમારી અંદર છે, એ પ્રાણીમાં નહીં. તમે જ્યારે મનથી એવું નક્કી કરો કે મારામાં જે આત્મા છે એ જ એનામાં આત્મા છે, અમે બે એક છીએ, પ્રાણી તમને કંઈ નહીં કરે. તમારી જે દ્રષ્ટિ છે ને એને બી રિફ્લેક્ટ કરે. બધા આજે બધા લોકો સર્કસમાં કામ કરતા હોય, એક જોર હુકમથી નથી કરતા, બહુ પ્રેમથી. અને બહુ નાનપણથી જો કોઈ પ્રાણીને પાળવામાં આવે, સિંહ પાળવામાં આવે, પછી એ કૂતરા જેવો બની જાય. તમારી જાણ માટે આખા વિશ્વમાં ભારત એક એવો દેશ છે, ભારતમાં એક જ એવું જંગલ છે, એ જંગલ માત્ર ગુજરાતમાં છે. અને ગુજરાતમાં જે રેન્જર આ સિંહને પાળનાર હોય છે ને એ પુરુષ કોઈ નથી, બધી બહેનો જ. આ તમારે જાણવા જેવું છે. બધી મોટરસાયકલ લઈ અને છોકરીઓ ત્યાં ફરતી હોય છે. તમે ગીરના જંગલમાં રોડ છોડી અને આજુબાજુ બેઠા હો તો તરત મોટરસાયકલ આવશે, છોકરી હશે એમાં, અને તમે કહેશે અહીં બેસવા નહીં, અહીં ખાવા પીવા નહીં, ચલો જાઓ બીજે જાઓ. આ સિંહોને પાળનારી, સિંહોને ઇન્જેક્શન મારનારી, કારણ કે એ લોકોને ઘણી વાર ટ્રીટમેન્ટ કરવા બેહોશ કરવા પડે, ડાર્ટ્સ મારવા પડે, આ બધું બહેનો કામ કરે ગુજરાતમાં. મારે પૂર્વાશ્રમની વાત કરું, જ્યારે હું પ્રોફેસર હતો ત્યારે ઇંગ્લેન્ડનો જે પ્રિન્સ કહેવાય, જે ડાયના મરી ગઈ, ડાયના ઓળખો છો, એનો સંબંધ, એનું નામ શું, પ્રિન્સ ચાર્લ્સ. એ ઘડી ગુજરાતમાં બર્માસેલ નામની કંપની હતી. હું બહુ વર્ષો પહેલાંની વાત કરું છું. હવે બર્માસેલની એવી વિદેશી કંપનીઓ, આ પેટ્રોલ પંપ પર લખ્યું હોય બર્માસેલ, એવું એ માલિકી એ લોકોની અંગ્રેજોની હતી. અને પ્રિન્સ ચાર્લ્સ જ્યારે આવ્યો ત્યારે ગવર્મેન્ટે મને એપોઇન્ટ કર્યો હતો કે તું જ્યારે આને સિંહ બતાવવા જા. અને એક સાથે મેં 11 સિંહ બતાવ્યા હતા, કોઈ હથિયાર વગર. બહુ મારો અનુભવ છે વાઇલ્ડ લાઈફનો. એક જમાનાનું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, અને હું ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર પ્રોગ્રામ આપતો હતો. 60-80 ફૂટ ઊંચે જંગલોમાં ઝાડ ઉપર ચડી જાઉં, માછડો બાંધું, 2-3 દિવસ રહું, અને માઇક રાખતો હતો 60 ફૂટ વાયરવાળું, નીચે ઉતારું, એને અવાજ રેકોર્ડ કરું અને ફોટોગ્રાફી કરું. મારી પાસે અલ્ટ્રા મોડર્ન અત્યારે સેવા કેમેરા ન થાય છે, પછી બધાને મિક્સ કરું અને ઓલ ઇન્ડિયા રેડિયો પરથી હું પ્રોગ્રામ આપતો હતો. શેના વાઇલ્ડ લાઈફ. હું કહેવાય માગું છું, આપણે છે ને, આપણે અભયતા અંદર હોય ને તો જે આત્મા મારામાં છે એ જ આમાં છે. આપણા ભાવ છે ને ત્યાં એને સમજાય પ્રાણીને પણ. અભયતાનો મોટા મોટો સંદેશ છે. તમને ભેદ દેખાશે તો ભય લાગશે. દ્વિતીયા દ્વૈ ભયમ ભવતી, બૃહદારણ્યક ઉપનિષદ કહે છે. ભય ક્યારે હોય? જ્યારે દ્વૈત દેખાય, બે દેખાય, જુદાઈ દેખાય. જો એકત્વનું દર્શન થતું હોય તો ભય છે જ નહીં. હવે મારી મૂળ વાત ઉપર આવું, આ શ્લોકના સંદર્ભમાં આવું. ગયા આ જ શ્લોક ગયા તો છૂટી ગયું છે, એ છૂટી ગયું ત્યાંથી ત્યાં આવું છું. હવે સૃષ્ટિ ઈશ્વરે બનાવી છે, એ બદલી ના શકીએ. દ્રષ્ટિ જન્મથી આપણને મળી છે, આપણી દ્રષ્ટિમાં આપણે સુધારો કરી શકીએ. જ્ઞાન રૂપી દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. તત્વ વિવેકમાં, સમત્વ દર્શનમાં ક્યાંય ભેદ નથી જગતમાં. તત્વજ્ઞાન સમજાય તો ભેદ છે જ નહીં. હવે બરોબર ગણતા રહેજો, જીવ અને જીવની વચ્ચે ભેદ નથી. મારી પાસે જ્ઞાન ના હોય ત્યાં સુધી હું સચ્ચિદાનંદ છું એવું ના માનું, પણ હું માનું કે હું તો એક જીવાત્મા છું. જો હું જીવાત્મા છું તો હું કર્મ કરું છું અને કર્મનો કરતા છું. જો જીવાત્મા છું તો કર્મ કરું છું, ભોગ ભોગવું છું, અને ભોગવતા ભોગતા બની જાઉં છું. જો હું જીવાત્મા છું તો હું કરતા છું,
અને ભોગતા છું. બરોબર સમજો. હવે હું શું સમજાવું છું? એક જીવ અને બીજા જીવ વચ્ચે ભેદ હોય નહીં. અને જો હું જીવાત્મા છું એવું માન્યું તો મારે એવું પણ માનવું પડશે, સારું કર્મ કરીશ તો સદગતિ મળશે, પાપ કર્મ કરીશ તો અવગતિ મળશે. કાં તો હું સ્વર્ગે જઈશ, કાં તો હું નરકે જઈશ, કારણ કે હું જીવાત્મા છું. હું જીવાત્મા છું એટલે મરવા વાળો છું. મરવા વાળો એટલે વારંવાર શરીર છોડી અને નવું શરીર પ્રાપ્ત કરનારો. મરવાની અંદર બે વસ્તુ છે. એક અજ્ઞાની માણસ એવું માને છે કે શરીર બાળી નાખવામાં શું રખ્યા થઈ જઈશ. જ્ઞાની માણસ છે ને થોડો સુધારા વાળો છે કે હું મરવાનું નથી, મરશે મારું શરીર, મરશે મારી ઉપાધિ. એ શરીરનો સાક્ષી છું અને સાક્ષી હોય એ મરે નહીં. જેમ અમ્પાયર હોય એ આઉટ થાય નહીં, કારણ કે અમ્પાયર રમતો નથી. ફિલ્ડર મેચ પૂરી થાય એની સાથે ફિલ્ડર કહેવાય નહીં. બેટ્સમેન આઉટ થઈ જાય. એકલો અમ્પાયર છે, હજારો મેચ રમાડે પણ એ નોટ આઉટ રહેશે. એમ જે ઘડીએ મને એવું સમજાશે હું શરીર નહીં, હું તો જીવાત્મા છું, તો હું શરીરને રમતો રમાડ્યા કરીશ. શરીર ડાઘું લઈ જઈશે, બાળી નાખશે. હું જીવાત્મા તરીકે બીજો જન્મ લઈશ. કેમ? મેં માનેલું હું કરતા છું, મેં માનેલું હું ભોગતા છું, તો કરેલા કર્મના ફળ મારે ભોગવવા પડશે. એટલે એક જીવાત્મા છે ને એના જેવો પેલો બીજો જીવાત્મા છે. એટલે તમે જો તમને જીવાત્મા માનશો તો તમારામાં તમારે બીજા ભાઈમાં, બાપમાં, મામાં તમે બધા જીવ કહેવાઓ. એટલે જીવ જીવ વચ્ચે સમજો, આપણે માનીએ છીએ કે ભેદ છે પણ નથી. સમજો, આ ટેકનિકલ વાત છે. એટલે તમે તમને જીવાત્મા કેમ માન્યા? અજ્ઞાની છો માટે. તો બીજો માણસ જો એમ કહેતો હોય કે હું એ જીવાત્મા છું તો એ પણ અજ્ઞાની છે. સમજો, આ બંને અજ્ઞાની છે એટલે પોતાને શું માને છે? જીવ માને છે. અને એક જીવ પાછો પોતાથી બીજા જીવને જુદો માને છે. પણ જીવાત્મા એટલે કોણ? મારી સામે એકદમ ઊંઘ્યા મૂગ્યા વગર આ જીવાત્મા એટલે કોણ? જીવાત્મા એટલે જેવી રીતે કોઈ પણ સિનેમામાં, કોઈ પણ નાટકમાં એક્ટર કે અભિનેતા તો એકનો એક હોય, પણ ઘણીવાર ડબલ રોલમાં કામ કરે. એટલે આત્મા છે ને જે એ મૂળ તત્વ, પણ એ આત્મા જ્યારે માયાનો મેકઅપ કરે, અને માયાનો મેકઅપ કરે, દાખલા તરીકે એક સિનેમામાં અમિતાભ બચ્ચન ડાકુનું મેકઅપ કરે અને ઘોડા પર જઈને લૂંટફાટ કરતો હોય, તો એ શું બની ગયો? ડાકુ. મેકઅપ કરીને શું બની ગયો? ડાકુ. ડાકુ છે નહીં, સમજાય છે? પણ એને એ જ સિનેમાની અંદર સાધુ બને, ભગવા કપડા પહેરી લે, માળા લટકાવે અને આમ જાપ કરતો બેઠો હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો હવે આ અમિતાભ બચ્ચન કહેવાય કે સન્યાસી કહેવાય? આ સિનેમાની અંદર શું કહેવાય? સન્યાસી. કારણ કે માણસ એક જ છે પણ ડબલ રોલમાં કામ કરે. એમ આત્મા એક જ છે પણ વારંવાર એવા પ્રશ્નો ઉભા થયા સમાજમાં કે જગત છે આટલું મોટું, ચંદ્ર છે, તારા છે, સિતારા, નદીઓ, સાગર, પર્વતો, આ બનાવ્યું કોણે? એટલે ખરેખર બન્યું નથી, પણ જ્યારે તમે મીચી મારો ને એટલે ઋષિ મુનિએ સિદ્ધાંત આપ્યો કે આત્મા તો એક છે, પણ એ માયાનો મેકઅપ કરે એટલે એનું નામ બદલાઈ જાય, એને ઈશ્વર કહેવામાં આવે છે. અને પછી થિયરી આપવામાં આવી, ઈશ્વર કારણ છે, આ જગત કાર્ય છે, અને ઈશ્વરે આ બધું બનાવ્યું છે. બરોબર સાંભળજો. માયાની ઉપાધિ દ્વારા આત્મા ઈશ્વર બને છે.
અને આત્મા તો એકોનો એક જ છે, પણ એ જાણતો નથી કે હું સત છું, ચિત્ત છું, આનંદ છું. એનું અજ્ઞાન છે એને, એટલે અવિદ્યાની ઉપાધિ. અવિદ્યોપાધિ જીવ અને માયોપાધિ ઈશ્વર. એટલે શું થઈ ગયું ભાઈ? ખરેખર તો જે અજ્ઞાની છે એ પોતાને જીવાત્મા માને છે અને કોઈ માયાની ઉપાધિથી પોતાને ઈશ્વર માને છે. સમજો, બંને ખોટા છે, કારણ કે બંને મેકઅપ કર્યો છે. એટલે જે માણસ કહે છે હું જીવ છું, સાંભળજો બરાબર, અને એક માણસ કહે છે હું ઈશ્વર છું, પણ હું જીવ છું એવું કહેનારા અનેક છે. એટલે ખરેખર તો એક જીવ અને બીજા જીવ વચ્ચે પણ ભેદ નથી. હું એટલા માટે તમને સમજાવું છું. મહેરબાની કરી ઘેરથી મોડા આવ્યા હે હોય ઓફિસમાંથી, નોકરીમાંથી, અને કોઈ દિવસ તને ખબર નથી 20 વર્ષથી આ તારી જોડે લગ્ન કરે, મારા બાપના બાપે કારેલા ખાધા નથી, આજે આટલો મોડો આવ્યો છું, ભૂખ્યો છું, કારેલાનું શાક બને ફેંકી દે. એ વખતે યાદ આવવું જોઈએ કે જે મારામાં આત્મા છે એ જ આત્મા આનામાં છે. અમારી પત્ની નથી, હું એને લાવેલું નથી. આ તો માન્યતાનો સવાલ છે. મેં એને મારી માની, પણ એ છે તો આત્મા જ ને. એને મને પતિ તરીકે સ્વીકાર્યો, પણ હા સ્વીકાર્યો છે, પણ છે તો આત્મા જ. સમજો બરાબર? જ્ઞાન હોય ને તો ક્લેશ સમાપ્ત થઈ જાય જીવનમાં. નથી એની મુશ્કેલી છે. બધી કોઈ પણ સ્ત્રી, એનો વર, આવું આને કહેવાય એપ્લાઇડ સાયન્સ. હવે આ બધું જ્ઞાન ભણીએ ને, પણ એનું એપ્લિકેશન ના આવડે તો નકામું છે બધું ભણેલું. નાઉ આઈ એમ ટોકિંગ ઓફ એપ્લાઇડ સાયન્સ. આ જ્ઞાન તમને હું શીખવાડું છું, એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો. તો જ્યારે તમારો પતિ તમને સિનેમા જોવા લઈ જાય, સિનેમાના શોમાંથી છૂટી સારામાં સારી તાજમહલ જેવી રેસ્ટોરન્ટમાં લઈ જાય અને તમારી સામે મેનુ મૂકે અને તમને કહે કે તું તારે જે મંગાય. ના ના ના, તમે જે, એવું નહીં, આજે તારી સ્વતૃત તું રાંધીને મને નથી ખવડાવતી, તો આજે તારે રાંધવો નહીં, તારે કશું જ નહીં, તો એસી રૂમ બેસ આ ટેબલ પર, અને આ મેનુ કેટલી બધી આઈટમ છે, તું તો એ 2 3 4 5 મને ખવડાવજે. આટલી બધી આઈટમ છે ને, તારે જે મંગાય મંગાવ. કેમ? બિલ તો હું ભરવાનું છું ને. એટલે સિનેમા જોવા લઈ જાય, હોટલમાં લઈ જવાય, એ ઘડી સમજવાનું આ મારા વર છે ને એ વિષ્ણુ ભગવાન જેવા છે. કેમ ખબર તમને? વિષ્ણુ એટલે પાલન પોષણ કરતા, બ્રહ્માજી એટલે હી ઇઝ નોન એઝ ક્રિએટર, સર્જનહાર છે, અને શંકર ભગવાનને સંહારક કહેવામાં આવે. તો જ્યારે તમારો વર તમને સિનેમા જોવા લઈ જાય, હોટલમાં લઈ જાય, નવી સાડીઓ અપાવે, તમારો ખ્યાલ રાખે, ત્યારે આ પતિ નથી, આ વિષ્ણુ છે. જ્યારે તમે ચા લઈને જાઓ, હું 3જી વાર આવી છું, ચા ઠંડી થઈ ગઈ, તમે પીતા નથી, કામમાં માથું તો ઊંચું કરો, પેલું લખતો જાય. ટેલિફોન કરે 10, હા ભાઈ મેં 5 ટેલિફોન કર્યા, તમે ઉત્તર નથી આપતા, પણ ટેલિફોન ઉપાડીને એટલું કોણ કામમાં છું. આવું જ્યારે બને ને ત્યારે દરેક સ્ત્રીએ સમજવું જોઈએ, ઇઝ ક્રિએટર. કોઈ કામમાં મશગુલ છે. બ્રહ્માજીને પુરુષ જ ના હોય, 14 લોક સાચવવાના હોય, આ લોકમાં આમ, આ લોકમાં આમ, કેટલું બધું કામ હોય બ્રહ્માજીને. ત્યારે દરેક સ્ત્રીએ સમજવું જોઈએ કે અમારો વર છે ને, મારો વર નથી, આ બ્રહ્માજી છે. આજે અને જે દાડે ગુસ્સે થાય ત્યારે સમજી લો કે આજે રૌદ્ર સ્વરૂપ લીધું જેણે, અને આ શંકર ભગવાન છે. શંકર ભગવાન સંહાર કહેવામાં આવે. સી હું સમજાવું છું એપ્લાઇડ સાયન્સ. તમે આ વિજ્ઞાન ભણો ને પછી એનું એપ્લિકેશન શું, એવો વિષય છે એપ્લાઇડ સાયન્સ. અને આ બધું ભણી અને આવું સમજવાનું. વાઇસે વર્ષા, પણ લાંબી ચોળી વાત થાય ને વધારે સમજ જાય એટલે નથી કહેતો, પણ જે પત્ની માટે મેં જે કહ્યું છે એ પતિ માટે બી એવું જ એને વિચારવું જોઈએ. બરોબર? મારી માં
અને આ સ્ત્રી જે હું લઈ આવ્યો છું એમાં દેર ઇઝ નો ડિફરન્સ. આ પણ એટલી જ પૂજ્ય છે મારી માં, અને આ માં થવાની છે. હે, એકમાં માં અદ્રશ્ય છે, એકમાં માં અવ્યક્ત છે. સમજે છે? જેમ લીંબોડીમાં લીમડો અવ્યક્ત છે, ગોટલીમાં આંબો અવ્યક્ત છે. આ ભાવના રાખશો ને કે આજે હું લઈ આવ્યો છું ને એ ફ્યુચરની માં છે. તેનું માં હોય ને એનું અપમાન ના થાય, માની પૂજા થાય. હવે લાંબી વાત બહુ છે મારી પાસે, પણ તમે સમજુ છો. અને એવું કહ્યું છે કે સમજુ કો તો ઈશારા એ કાફી હે. હું એક જ વાત કહું ને રહી જેવી, અને તમે જો એને તડબૂચ જેવી સમજો એવા છો, એટલે તમને શું વધારે લાંબી વાત કરવાની. મારે એટલું જ સમજાવું હતું કે જીવ અને જીવ વચ્ચે પણ ભેદ નથી. એક જીવ એ અજ્ઞાનના આત્મા છે, અજ્ઞાન લીધે એ જીવ બન્યો છે, તો બીજો છે પણ અજ્ઞાનના લીધે જ જીવ બને છે, પણ જીવ છે નહીં. એટલે શું સમજાવ્યું મેં કે જીવ જીવમાં ભેદ નથી. એવી રીતે જીવ અને ઈશ્વરમાં ભેદ નથી. અમિતાભ બચ્ચન તો એકનો એક. કોનો હસબન્ડ? નામ ભૂલી ગયો છે. હે, કેટલા બધા ઓળખે. તો આ જયા બહાદુરીનો હસબન્ડ અમિતાભ બચ્ચન તો એકનો એક, પણ એક સિનેમાની અંદર એ ડાકુ બન્યો અને સાધુ બન્યો. હવે સાધુના કપડા કાઢી નાખો, ડાકુના કપડા કાઢી નાખો તો માણસ એકનો એક. એમ અવિદ્યા કાઢી નાખો, માયા કાઢી નાખો તો આત્મા તો એકનો એક. એટલે મેં હવે શું સમજાવ્યું તમને કે જીવ અને ઈશ્વરમાં પણ ભેદ નથી. એ જ આત્મા માયાની ઉપાધિ પહેરી અને ઈશ્વર બની જાય છે, અને એ સચ્ચિદાનંદ આત્મા અવિદ્યા અજ્ઞાનના લીધે પોતાને જીવ માને છે. જેમ અજ્ઞાનના લીધે પેલી છોકરી પોતાને પત્ની માને છે. એ પત્ની છે નાય, પણ માને છે. પણ સંસારમાં જો માનવું જ પડે ને તો સાંભળો આ બધી બહેનો, એક દાડો તમારો વરને કહી દેવાનું તમે પતિ છો, તમે ધણી છો, પણ યાદ રાખજો તમે મારા શરીરના ધણી છો, મારા આત્માના નહીં. પણ એ તાકાત આપણી બહેનોમાં છે નહીં. તમારે સંબંધ છે ને મારા શરીર જોડે, જે લેવા દેવા હોય કરો. મારા શરીરના ધણી ખરા તમે 100%, અગ્નિને સાક્ષી મેં પેલા ફરાય. પણ યાદ રાખજો આ મારું શરીર છે ને એ મારું નથી ને, તો તમારું તો ક્યાંથી હોય? આ જ્ઞાન આપણામાં હોવું છે, જે આપણામાં છે નહીં. હું અબળા છું, મારે તો એક એમ જ કરવું પડે. મારે તો ઘરમાં કંઈ ચાલે જ નહીં. શું કરું? આ લમડે લાગ્યા છે. જુઓ આ બધું અજ્ઞાન. હું શું સમજાવું છું સમજો કે જીવ અને જીવ વચ્ચે પણ ભેદ નથી, અને જીવ અને ઈશ્વર વચ્ચે ભેદ નહીં. માયા દ્વારા પેલો આત્મા છે ઈશ્વર બન્યો, અને અવિદ્યા દ્વારા એ જ માણસ છે એ જીવાત્મા બની ગયો. એટલે બંનેના કપડા ઉતારી નાખો તો આત્મા તો એકનો એક છે. વેશધી વિરા જીવ ઈશ્વરો વેશધી વિરા ભાવતો વસ્તુ કેવલમ. એટલે બંનેના કપડા ઉતારી નાખો, વેશભૂષા ભૂસી નાખો તો એ તો એકનો એક જ છે. અમિતાભ બચ્ચન સિનેમાની એક્ટિંગ કરીને ઘેર જાય અને ઘંટડી મારે, એટલે પેલી અંદરથી પૂછે કોણ? તો કહું ડાકુ. ખોલે જ નહીં. તો કહું સાધુ. તો મારા સન્નત જ લેવો જા, ના ખોલે. એને કહેવું પડે હું અમિતાભ બચ્ચન છું. એમ તમારે કહેવું પડે હું સચ્ચિદાનંદ છું, તો સાક્ષાત્કાર થાય. હું શું સમજાવું છું? ભેદ ક્યાંય છે નહીં. વન્સ અગેન, જીવ જીવ વચ્ચે ભેદ નહીં, જીવ અને ઈશ્વર વચ્ચે ભેદ નહીં. હવે ત્રીજી વાત, જીવ અને જગત વચ્ચે ભેદ રહે. આ સૃષ્ટિ કોણે રચી? ઈશ્વરે.
અને ઈશ્વરે જો સૃષ્ટિ રચી હોય તો જે જે રચના થઈ એમાં ઈશ્વર આવ્યો કે નહીં? જો ગોટલીમાંથી આંબો થતો હોય તો મૂળિયામાં ગોટલી, થડમાં ગોટલી, દાડામાં ગોટલી, તો ડાળું અને મૂળિયા એમાં ભેદ હોય? બસ તો સમજી લો કે ઈશ્વરે જો આ રચના કરી હોય તો જે જીવમાં આત્મા છે એ જ આ જગતમાં આત્મા છે. એટલે ત્રીજી વસ્તુ, પહેલાં કહ્યું જીવમાં ભેદ નથી, પછી મેં સમજાયું જીવ અને ઈશ્વરમાં ભેદ નથી. હવે કહું છું જીવાત્મા અને જગતમાં ભેદ નથી. હું કાયમ કહું છું, પૈસા હોય, ભગવાને કાર આપી હોય તો કારને કોઈને મૂકવા જાઓ ને પછી મહેમાન અંદર બેસી જાય પછી આપણે લોકો ડાયર દઈને બાજુ પચાડે. ડોન્ટ ડુ દેટ. એ દરવાજામાં પણ ઈશ્વર છે. આવું જ્ઞાન તમને થાય ત્યારે સાક્ષાત્કાર થવાનો, અને ખેંચીને બંધ નહીં કરવાનું. સ્લોલી, ધીરેથી દરવાજા તું બંધ રહેજે અને આખી રાત કોઈને આવવા ના દઈશ. અમારું રક્ષણ કરજે. બેટર હેન્ડ્સ. એવી સમજ છે આપણામાં? તમારી જાતને તમારે પૂછવાનું. આ વૃક્ષ છે ને એને કાપવું હોય તો શું કરવું પડે ખબર છે? પહેલાં પ્રાર્થના કરવી પડે. એટલું નહીં, આપણે પથારીમાં આખી રાત સૂઈ જઈએ છીએ ને પછી પહેલાં ઉઠીએ એટલે આપણા પગ ધરતી પર પડે કે નહીં? એના મંત્રો છે. ખબર છે કોઈને? બોલો બોલો, આખું માઇક આપો. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે ચ બરોબર. આવો મંત્ર બોલી અને પછી આ પૃથ્વી માં છે આપણી. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન. બસ હવે તમે જ્ઞાની બધા, તમને આવડે છે, પણ આવડે છે ખરું, પણ ઉઠતા પહેલા પ્રાર્થના કરીને પગ મૂકો છો ખરા? એ પ્રશ્ન છે. એટલે આવું બધું શાસ્ત્રોએ કેમ નક્કી કર્યું કે બધામાં ઈશ્વર છે? જ્યારે ખાવા બેસે ત્યારે અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી. મને યાદ છે એક દિવસે જ્યારે હું ઘેરથી નાસી ગયો, અમદાવાદના ટાઉન હોલમાં શુભલક્ષ્મી એટલે ક્લાસિકલ બહુ મોટા સિંગર, અને એ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ એવું ગાવાના હતા. એટલે મેં મારા ફાધરે ટિકિટ હું લઈ આવ્યો, અને મને ખબર કે એમનો શો રાતના 3 વાગે પહેલાં પૂરો ના થાય, અને પછી ટિકિટ લઈને બાપાજીને બેસાડી દીધા. અને અમે બધા ક્લાસિકલ સાંભળનારા બહુ શોખીન, એટલે મને ખબર કે આ તો ઉઠીને ક્યાં જશે જ નહીં. અને પછી હું રફુચક્ર થઈ ગયો. કહેવા શું માગું છું? એવું છે કે જગતમાં જે કંઈ બન્યું છે એ તમામમાં જ્યારે આપણને ઈશ્વરના દર્શન થશે, અને બધે ઈશ્વર જ છે, ભેદ તો છે જ નહીં. ભેદ આપણે ઊભા કર્યા, અભેદના દર્શન. અને આ મંત્રમાં આગળ વિચારી ગયા છે, જે લોકો આવું ભેદનું દર્શન કરશે એ લોકો મૃત્યોહો સમૃત્યુમ ગચ્છતિ યહ ઇહ નાનેવ પશ્યતિ. એ મૃત્યુ દ્વારા મૃત્યુના મુખો જ પ્રવેશ કરવાના, એટલે વારંવાર જન્મ અને મૃત્યુના ચક્રમાં પ્રવેશ કરશે. વન્સ અગેન સમજાવ્યું મેં, જીવ અને જીવ વચ્ચે ભેદ નથી, જીવ અને ઈશ્વર વચ્ચે ભેદ નથી, અને જીવ અને જગત વિશે પણ ભેદ નથી. ઈશ્વર તો એક જ છે કારણ, એણે જ જગત બનાવ્યું, એણે જ આ જીવ બનાવ્યો. એટલે ત્રીજી વસ્તુ સમજ્યા. હવે આગળ વધુ. જગત અને ઈશ્વરમાં કાર્ય કારણ એક છે, બોલાય છે બે. ઈશ્વર અને જગત આપણે એમ બોલીએ છીએ, પણ જગત કોણે બનાવ્યું? ઈશ્વરે. એટલે જગત શું કહેવાય? કાર્ય. અને ઈશ્વર શું કહેવાય? કારણ. પણ કારણ એ જ કાર્ય બનતું હોય છે. ચોથી વાત સમજાય મેં કે જગત અને ઈશ્વર વચ્ચે પણ ભેદ છે નહીં, કારણ કે જે કારણ હોય એ કાર્યમાં અનુસૂત હોય, અર્થાત માટી જ ઘડો હોય, સોનું જ બંગડી હોય, લીંબોડી જ લીમડો હોય. સમજાયું? તો એ પ્રમાણે હવે આગળ જઈએ છીએ આપણે. કાર્ય કારણમાં પણ ભેદ ના હોય, એટલે હું કાર્ય અને એક કારણ ઈશ્વર. એટલે મેં શું સમજાયું? જગત અને ઈશ્વરમાં પણ ભેદ નથી,
કાર્ય કારણ પણ એક છે. હવે જીવ અને બ્રહ્મમાં પણ ભેદ નથી. આ જીવાત્મા ઉપાધિથી બને છે, અવિદ્યાની. અને ઉપાધિ એટલે અજ્ઞાન, અજ્ઞાન કાઢી નાખો તો સચ્ચિદાનંદ આત્મા તમે એકના એક જ છો. પણ તમે રોંગ આઈડેન્ટિફિકેશન, વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન એટલે સઘન તાદાત્મ્ય કર્યું. કોણ જોડે? હું 5 ફૂટ અને 4 ઇંચ, હું 102 વજન, હું એ ડોક્ટર, હું એટલે એન્જિનિયર. એ આ શું કરો તમે લોકો? તું તો બ્રહ્મ છે, બે તો છે જ નહીં. તું અજ્ઞાનમાં આવું બધું માને છે, હું આનો પતિ છું અને આનો પુત્ર છું, આનો બાપ છું એમ. અરે તું કોનો બાપ કહેવાય કઈ રીતે? તું કોનો પતિ કેમ નો કહેવાય? તું આ ફેક્ટરીનો માલિક કેમ નો કહેવાય? તું સચ્ચિદાનંદ છે, તું બધું જ છે. પણ તું ભેદ ઉભા કરે છે મનથી, માન્યતાથી. એટલે જીવ અને બ્રહ્મમાં પણ ભેદ નથી. પાંચમી વાત, જીવ અને આત્મામાં પણ ભેદ નથી. એટલે આત્મા અને બ્રહ્મ બંને એકબીજા પર્યાય છે, પણ આપણે સમજતા નથી. એટલે એ આત્મા હું નથી એમ. એટલે જીવ અને આત્મામાં પણ ભેદ નથી. હવે આગળ છેલ્લી વાત, તમે કોઈ બાર બી ભૂલે છું કે સાચી રીતે કોઈ મંદિરમાં ગયા છો કે નહીં? હા કે ના? અને મંદિરમાં જાઓ ત્યારે તમે શું કહેવાઓ? ભગત. શું કહેવાઓ? તો ભક્ત અને ભગવાનમાં પણ ભેદ નથી. જેમ ગોટલીમાંથી આંબો, લીંબોડીમાંથી લીમડો, ટેટામાંથી વડલો પ્રગટ થાય ને, એમ ભક્તમાંથી ભગવાન પ્રગટ થવો જોઈએ. જે લોકો આવું માને છે ને કે ભગવાન જુદા હું જુદો, હું સેવક નહીં તો સ્વામી, એ બધા વારંવાર જન્મ અને મૃત્યુના ચક્રમાં ફસાવાના જ. કૃષ્ણ પરમાત્મા શ્રદ્ધા હોય, કૃષ્ણ પરમાત્માને તમે ભગવાન માનતા હોય, ગીતા ગપ્પા નથી એવું માનતા હોય, તો એણે કહ્યું છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. એ અર્જુન, ભગવાન તારા હૃદયમાં છે. સાંભળજો, આ તો ઠીક ના સમજાય, પણ 18મા અધ્યાયમાં બહુ મોટી વાત કરી. મોક્ષ જોઈએ છે. હા, એને કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આ વ્રજ શબ્દ બહુ મહત્વનો છે. ક્રિશ્ચિયાનિટી હોય તો એવું કહ્યું હોય, આઈ એમ લોર્ડ, કમ ટુ મી, આઈ કેન ગીવ યુ સાલ્વેશન. એ લોકોનો ભગવાન કીધે તું મારી પાસે આવ, હું તને મોક્ષ આપીશ. આપણો ભગવાન એવું નથી કહેતો. આપણો ભગવાન કહે ભાઈ જા, વ્રજ એટલે જા. તારે મોક્ષ જોઈએ છે, બધા ધર્મો છોડજે. એટલે કયા ધર્મ? ઇન્દ્રિયોના ધર્મ છોડ, ભોગના. ઇન્દ્રિયોનો ધર્મ ભોગ કરવાનો, અવયવનો ધર્મ છે કર્મ કરવાનો. એટલે આવા બધા તું છોડી દે ધર્મો, અને મારા એકલાને શરણે શું કહ્યું? જા. કેમ એવું કહો છે? હું તો તારી હૃદયની અંદર છું. શું ગજબ વાત છે ગીતાની. હું તારા હૃદયની ભીતર છું, મારી પાસે નહીં. તું તારી અંદર જા. પણ આપણે ભગવાનમાં માનતા જ નથી. ભગવાને તો કહ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપે ભ્યો મોક્ષિષ્યામિ માં શોક ના કરી, દુઃખી ના થા, હું તને મોક્ષ આપીશ, પણ તારે એક જ કામ કરવાનું, તારી ભીતર જા. એટલે આપણે કહે હે તારી ભીતર જવું? જો હા ભાઈ, આપણે શું કહી છે ને ભગવાન શું કહે છે? ભગવાન એમ કહું તારી ભીતર જા, હું તારી અંદર છું. તો કે નહીં જાઉં, મારી અંદર નહીં જવું. ક્યાં જઈશ? બદ્રીનાથ. ક્યાં જઈશ? અમરનાથ. શું કરવા? બરફમાં દટાવા. કાશી જઈશ, મથુરા જઈશ, હે બધે જઈશ, મારી અંદર નહીં જવું. આ શું જોઈએ છે આપણે? મોક્ષ. કેટલી સહેલી વાત છે. દુનિયાના કોઈ ધર્મમાં એવી વાત નથી કરી કે તું તારી અંદર જા.
બધામાં જેવું એવું જ કહ્યું છે, મક્કા જા, મદીના જા, હે, અને કેવું એક જ દિવાલ, હા, આ ક્રિશ્ચિયાનિટી અને મુસ્લિમોની વચ્ચે એક જ દિવાલમાં બંને જણા માને. ઈસુ વાળા બી ત્યાં જ જાય અને ઇસ્લામ વાળા બી ત્યાં જ જાય. અને વોટ એ ગ્રેટ થિંગ, કોઈને પોતાની અંદર જવું નથી. મક્કા જાય, મદીના જાય, બધે જાય. પેલેસ્ટાઇન વાળા એટલે શું છે, ભગવાને કહ્યું તારી ભીતર જા, પણ આપણે કહે છે હું બહાર જઈશ. કેમ? આપણે બહિર્મુખી બની શકીએ, આપણે અજ્ઞાની છે, આપણે ભેદમાં માની છે. મારે વિષય પર આવી જવું કે ભગવાન ત્યાં છે ને હું અહીં છું. એટલે ભગવાન ત્યાં છે જ નહીં. અને આખી જિંદગી સુધી તું ચારધામની યાત્રા કરીશ ને તોય તારો પત્તો નહીં ખાય. તારી કોઈ ધામની નહીં, તારા પોતાના ધામની યાત્રા કરવાની, અંદર જવાની. એટલે જો હું ધીરે ધીરે સમજાવું છું આ બધું કે જીવ અને આત્મામાં પણ છે, ભક્ત અને ભગવાનમાં પણ ભેદ નથી. આ શરીર છે નામ પિંડ અને આજુબાજુ છે ને કહેવાય બ્રહ્માંડ. હવે સમજાવું છું, પિંડ અને બ્રહ્માંડમાં પણ ભેદ નથી, બધું એક જ છે. યથા પિંડે તથા બ્રહ્માંડે, શાસ્ત્રો એવું કહ્યું આપણને. કારણ કે બંનેનું સર્જન પંચમહાભૂતમાં થયું છે. પંચમહાભૂતમાં જે બ્રહ્માંડ બન્યું. આજ આ પૃથ્વી છે ને, આપણું શરીર છે ને પાર્થિવ શરીર કહેવાય છે. એનું કારણ 5 તત્વોમાંથી આ બન્યું છે. વાયુમાંથી બન્યું, આકાશ, થોડો ભાગ વાયુનો, થોડો આકાશનો, બરોબર, થોડો અગ્નિનો, થોડો પાણીનો, પણ વધારે વધારે ભાગ છે ને એ પૃથ્વીનો. તમે એવો લાડવો બનાવો કે મસૂરની દાળ નાખો, મગની નાખો, બધું નાખો, પણ વધારે વધારે ઘઉંનો લોટ નાખો તો એ ઘઉંની આઈટમ કહેવાય. એમ આપણા શરીરમાં વધારે વધારે ભાગ છે પૃથ્વીનો, એટલે એને શું કહેવાય છે? પાર્થિવ શરીર. માટીમાંથી થયું હતું અને માટીમાં પાછું મળી ગયું એમ કરીને આપણે દાટી દઈએ છીએ. યાદ રાખવાનું, બહુ નાનું બાળક હોય ને એને અગ્નિ સંસ્કાર નથી કરાતો. 6 મહિનાનું બાળક જો ગુજરી જાય તો એને દાટી દેવામાં, જેને અગ્નિ સંસ્કાર નથી કરાતો. ટૂંકમાં હું તમને એક જ વસ્તુ સમજાવવાનો મથી રહ્યો છું, પ્રયત્ન કરી રહ્યો છું કે ભેદ તો છે જ નહીં. ભેદ માટે 2 વસ્તુ જોઈએ. ભેદ માટે સંબંધ જોઈએ. પતિ અને પત્ની 2 છે, તો જ્યાં 2 હોય ને, સાંભળજો બરાબર, ત્યાં સંબંધ હોય, અને જ્યાં સંબંધ હોય ત્યાં ભેદ હોય. પિતા અને પુત્ર 2 છે, તો 2 છે, સમજો, ત્યાં પિતા પુત્રનો સંબંધ છે, અને સંબંધ હોય તો 2 હોય, દ્વૈત હોય. જળ જગત અને અધિષ્ઠાન આત્મા વચ્ચે કોઈ સંબંધ નથી. હું તમને પૂછું, ખરેખર તો તમે સચ્ચિદાનંદ આત્મા છો, પણ મને કહો, આ આત્મા તમારો કાકો થાય, તમારો મામો થાય, તમારો દાદો થાય? તમારે ને આત્મા વચ્ચે કોઈ સંબંધ નથી. આત્મા અસંગ છે. આત્મા તમારા કોઈ કાર્યમાં નડે પણ નહીં અને આત્મા તમને અડે પણ નહીં. સંબંધ નથી. સમજાય છે? એટલે જુદાઈ કે ભેદ નથી, એમ મારે સમજાવવું છે. જુદાઈ કે ભેદ ક્યારે હોય? સંબંધ હોય ત્યારે. તમે ખોટો સંબંધ માન્યો છે, માગ્યો છે, માણ્યો છે. હું તારે શું થવું, તું મારી વહુ ને હું તારો વર. તમે સંબંધ બાંધ્યો માગીને. માગવું કર્યું તમે, કાં તો છોકરી વાળાએ કર્યું, કાં તો છોકરા વાળાએ કર્યું. છોકરા વાળાનું ઘર બહુ પૈસા વાળો, છોકરીઓ વાળા માગવું કરે. અને છોકરી બહુ રૂપાળી હોય અને ભણેલી હોય તો છોકરા વાળા માગવું કરે. પણ આ માગેલો સંબંધ છે, આ બાંધેલો સંબંધ છે, એટલે ભેદ છે, એટલે જુદાઈ છે. આત્માને મગાય નહીં, સંબંધ પેદા થતો નથી ત્યાં. એટલે જળ જગત અને અધિષ્ઠાન આત્મા વચ્ચે કોઈ સંબંધ નથી, માટે ત્યાં ભેદ નથી. સ્વામીજી, તમે આટલી બધી વાતો કરી, તમે પુરુષાર્થનો પ્રયત્ન તો બહુ કર્યો, અમને કંઈ સમજ પડી નથી, એ મને ખબર છે.
હવે આગળ વાત કરું. તમે યાત્રા કરો છો, અંધારી રાત છે અને એક દોરી પડી છે અને એ તમને સાપ રૂપે દેખાય છે. મારે તમને એ પૂછવું છે, જે દોરી તમને સાપ રૂપે દેખાઈ અને તમે ડરી અને કઈ એમ કરીને નાહી ગયા ફાનસ લેવા, બેટરી લેવા, એ દોરી અને સાપ એ બે વચ્ચે સગ પણ કયું? જે દોરી દેખાઈ અને સાપ એ બે વચ્ચે ભત્રીજા કાકાનો સંબંધ છે, બાપ બેટાનો સંબંધ છે, મિત્રોનો સંબંધ છે, નોકર અને માલિકનો સંબંધ છે. મારે એ પૂછવું છે, એ બે વચ્ચે સંબંધ કયો? અધિષ્ઠાન અને કોની વચ્ચે? સાપ જ્યારે દેખાયો કોના બદલે? દોરીના બદલે. તો જુઓ ત્યાં ખરેખર તો કોઈ સંબંધ છે જ નહીં. સાપ પેલી દોરીને અડતો જ નથી, દોરી સાપને અડતી નથી. સંબંધ છે જ નહીં. સંબંધ હોત તો સાપનું ઝેર પહેલા પેલી દોરી અંદર લાગે. તો તમારે બે વિચારવું જોઈએ કે આ સાપને કહી તું પેલા દોરી તો કઈ રીતે હું બેટરી લઈને આવું છું. દેખાય તો ખરો, દેખાય તો ખરો. સર્પ છે એ દોરીથી કેટલો દૂર છે હું પૂછું છું. એ સાપને ને દોરીને 2 ફૂટનું અંતર, 1 ફૂટનું અંતર છે? અંતર જ નથી. કેમ? દોરી સાપ બની દેખાઈ હતી. સમજાય છે? દોરી સાપ થઈને દેખાઈ હતી. એટલે એ સચ્ચિદાનંદ આત્મા તું વહુ થઈને તારા વર્ણ દેખાય. એ સાપ અને દોરી વચ્ચે કોઈ સંબંધ ના હોય. એમ તમારા બે વચ્ચે કોઈ સંબંધ નથી. તમે માની લીધો સંબંધ. સુખી થવા કે દુઃખી થવા, સુખના તો સપના સેવ્યા હતા, પણ કેટલું સુખ મળે તમારી જાતને પૂછજો તમે. સર્પ દોરીને અડતો નથી, નડતો નથી, છતાં દેખાય છે. આ દેખાય છે, સાચો દેખાય છે. સાચો દેખાય એટલે દોરી નાહી ગયા. તમને જો એ જ ઘડી ખબર પડી ગઈ હતી કે આ સાપ સાચો નથી, તો બીકથી દોડ્યા હોત નહીં. અને આ દોરીને હાથમાં લઈ અને સાપ ભાઈ તમે તો દર્શન દીધા, એવું કરે ના. એટલે આ આખી વસ્તુ જો જુદાઈ ભેદ હું સમજાવું. એટલે સર્પ દોરીને અડતો કે નડતો નથી, છતાં દેખાય છે. વાસ્તવમાં આ દોરી છે ને એ જ સાપ બની ગઈ હતી. એટલે દોરી છે એને અધિષ્ઠાન કહેવાય અને સાપ છે એને આરોપ કહેવાય. દોરી છે that is known as substratum and snake is nothing but superimposition. તમે આત્મા છો, તમારા પર સુપર ઇમ્પોઝિશન રમીલા, કાંતા, શાંતા, ઓહો, નામનું સુપર ઇમ્પોઝિશન, પછી આકારનું સુપર ઇમ્પોઝિશન. નામ અને આકાર બંને થોપાયેલા છે. પેલી દોરી હતી ને ભાઈ, એના પર સાપ નામ અને સાપનો એક આકાર, એ બંને બહારથી આવ્યા, આપણા મનમાંથી આવ્યા. નિશાળમાં ભણતા હોઈએ ત્યાંથી સાપના ફોટા જોતા હોઈએ, મદારીનો ખેલ જોતા હોઈએ, એટલે એ બધા સંસ્કાર પડ્યા છે. અને અંધારું હતું એટલા માટે એ સંસ્કાર જે પડ્યા હતા એ દોરી ઉપર આરોપિત થઈ ગયા અને સાપ દેખાવા માંડ્યો. હતો નહીં અને દેખાયો. અને ત્યાં રહ્યો નહીં, બેટરી એટલે જતો રહ્યો. વોટ એ ગ્રેટ થિંગ. આપણા શાસ્ત્રોમાં આ એક એવું દ્રષ્ટાંત છે કે ભલી વસ્તુને સમજાઈ નાખે. એટલે સાપ અને દોરી બે જુદા નથી, પણ બે દેખાય છે. એવી રીતે આપણા જીવનમાં બધી વસ્તુ બનતી હોય છે. વાસ્તવમાં દોરી સર્પ રૂપે ભાસે છે અને સર્પનો પ્રકાશમાં બાદ થતા દોરી તો હોય છે. સાપ દેખાયો ત્યારે પણ દોરી હતી, સાપ નહોતો દેખાયો ત્યારે પણ દોરી હતી. બેટરી મારીને સાપ જતો રહ્યો તો દોરી છે જ. એટલે દોરી સત્ય છે, એને અધિષ્ઠાન કહેવાય. અને એ અધિષ્ઠાન છે. ધેટ વોટ એમ આઈ.
અધિષ્ઠાન એટલે સત, ચિત્ત અને આનંદ, જેને આત્મા કહેવામાં આવે, એટલે એક જ છે, એક સિવાય કંઈ છે જ નહીં. એવું જો દર્શન થાય તો આપણને બધામાં આત્મદર્શન થઈ શકે. અને એ આત્મા અસંગ છે, દેહને સ્પર્શતો નથી, દેહ જોડે આત્માનો કોઈ સંબંધ નથી, અને એટલા માટે ત્યાં ભેદ હોઈ શકે નહીં. આત્મા દેહ રૂપે હલનચલન કરે છે, ઉપાધિમાં ભાસે છે. દેહ જન્મ પૂર્વે આત્મા હતો અને મૃત્યુ પશ્ચાત પણ આત્મા તો રહે છે. સાપના દોરીના દ્રષ્ટાંતમાં સાપ હતો ત્યારે દોરી હતી, બેટરી લાયા અને સાપ જતો રહ્યો તો પણ દોરી છે. સાપ દેખાયો ત્યારે પણ દોરી હતી, સાપ અદ્રશ્ય થયો ત્યારે પણ દોરી હતી. એટલે જન્મ થયો ત્યારે પણ આત્મા હતો અને મૃત્યુ થયું તો પણ આત્મા તો હતો અને હતો. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં ક્યાંય ભેદ સત્ય માનવામાં આવ્યા નથી. આત્માનો અભાવ, નોન એક્ઝિસ્ટન્સ ઓફ રિયાલિટી છે જ નહીં. આત્માનો તો અભાવ શક્ય જ નથી. એક અભેદ ઉપાધિ ભેદે સંયુક્ત જણાય છે, પણ આત્મામાં કોઈ ભેદ છે નહીં. ભેદ અજ્ઞાન, અવિવેક, ભેદની એક દ્રષ્ટિ છે. ભેદ દ્રષ્ટિથી આપણને બધું દેખાય છે. એટલે શાસ્ત્રોએ કહ્યું, સુખી થવું હોય એક જ રસ્તો, દ્રષ્ટિ જ્ઞાનમયમ કૃત્વા પશ્યેદ બ્રહ્મમયમ જગત. દ્વૈત દર્શનમાં, ભેદ દર્શનમાં બંધન છે, સંસાર છે, જન્મ મૃત્યુનું ચક્ર છે, દુઃખ છે, દર્દ છે, વિનાશ છે. બ્રહ્મ તત્વ આત્મા તો ભેદ મુક્ત છે, અને જ્યાં ભેદ નથી ત્યાં ભય હોઈ શકે નહીં. એટલે શાસ્ત્રોએ કહ્યું કે ભય ક્યાં છે? બેનું દર્શન થાય તો જ. દ્વિતીયાદ દ્વૈ ભયમ ભવતી. બે હોય તો ભય હોય, બીજો છે જ નહીં. વાઘ સામે હોય, સાપ સામે હોય, ગમે તે સામે હોય, એમાં જો આત્મા દેખાતો હોય તો ભય લાગે નહીં. પણ આત્મા દેખાતો નથી, સાપ જ દેખાય છે, દોરી દેખાતી નથી. એટલે બ્રહ્મ તત્વ છે, ભેદ મુક્ત છે, અભેદ છે, એક રસ છે, અખંડ છે, અભંગ છે. માત્ર સાક્ષાત અપરોક્ષ છે આત્મા. સાક્ષાત અપરોક્ષ છે, પરોક્ષ નહીં, પ્રત્યક્ષ નહીં, અપરોક્ષ છે. એટલે હું જ છું એ આત્મા, અપરોક્ષ કહેવાય નહીં. તો હું છું એવું જાણવા માટે માત્ર હું જ કામ આવે. હું અને હું. લાસ્ટ વાત, છેલ્લી વાત તમને છોડી દઉં પહેલા, તમે ઘરની બહાર ઉભા છો, તમે ઘંટડી મારી અને મેં અંદરથી પૂછું કોણ, તમે શું જવાબ આપશો? એ હું. એ હું, એ જ્ઞાન. સમજો બરાબર? તમે જ્યારે કહ્યું કે એ હું, ત્યારે હું ને હું દ્વારા હું જ્ઞાન થયું. જ્ઞે કોણ? એ હું. જ્ઞાન કોણ? એ હું. અને હું એ કોઈ બીજાને જાણ્યો નહીં. હું એ હું ને જાણ્યો હું દ્વારા. જ્ઞે હું, જ્ઞાન હું. જ્ઞે હું, જ્ઞાન પણ હું અને જ્ઞાની પણ હું. ભેદ તો ક્યાંય છે જ નહીં. છતાં જો ભેદ દર્શન કરશો, યાદ રાખજો, મૃત્યો સમૃત્યુમ ગચ્છતિ યહ નાનૈવ પશ્યતિ. મૃત્યુ દ્વારા મૃત્યુના મુખમાં તમારો પ્રવેશ થશે. એવી વાત આગળ પણ બીજા મંત્રમાં સમજાવવામાં આવશે, એ આગલા રવિવારે. અત્યારે અંતિમ નિષ્કર્ષમાં હૈ દુઃખ સારા દ્વૈત મેં. દ્વૈત ભેદ બે, બધું દુઃખ છે એમાં બેમાં. હૈ દુઃખ સારા દ્વૈત મેં કોઈ નહીં उसकी दवा. है दुख सारा द्वैत में कोई नहीं उसकी दवा. ये दृश्य सारा है मृषा. ये दृश्य सारा है मृषा. फिर द्वैत कैसा वाह वाह.
चिन्मात्र हूं मैं एक रस, चिन्मात्र हूं मैं एक रस, मम कल्पनाय દ્રશ્ય હૈ. આ મારી કલ્પના છે જે ભેદ છે. चिन्मात्र हूं मैं एक रस, मम कल्पनाय दृश्य है. मैं कल्पना से बाह्य हूं. आश्चर्य है, आश्चर्य है, आश्चर्य है, आश्चर्य है. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.